સંત ગાડગે બાબાનો જન્મ છે ને 23 ફેબ્રુઆરી 1876 રોજ થયો અને એમનું જે મૃત્યુ છે એ 20/12/1956. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પણ સમજો ને તો 6 ડિસેમ્બર 1956 રોજ એમનો નિર્વાણ દિન છે. તો આપણે છે ને સંત ગાડગે બાબાના જીવન વિશે આપણે જાણીએ. તો એ સંત અથવા તો ગાડગે બાબા તરીકે પણ જાણીતા હતા. અને ભારતના જે મહારાષ્ટ્ર રાજ્ય છે ને એમાં એમનો એક જન્મ થઈ ગયો. એક સમાજ સુધારક હતા. એક તો પોતે ગરીબીમાં જીવ્યા હતા, પણ સામાજિક ન્યાય અને સમાજ માટે જે કંઈક કામ કરી છૂટવું પડે તો એને પોતાથી શરૂઆત કરી અને એ વિવિધ ગામોમાં ફરતા રહેતા હતા. અને એમનું જે કામ હતું ને એના કારણે એમને આદર મળ્યો, એને સંત મળ્યો, એને બધું માન સન્માન. આજે આપણે એમને યાદ કરીએ છીએ. આજના બધા સંતો અને રાજકીય પક્ષો, સામાજિક કાર્યકરો માટે પણ એ પ્રેરણાદાયી છે. આવી વ્યક્તિ તમે જુઓ ને તો એ જીવનમાં સતત બીજા બધાને પ્રેરણા મળશે, એનાથી પ્રેરણા મળે એવી એક વ્યક્તિ છે. એમનું જે જીવનનું કારકિર્દી આપણે જોઈએ ને તો એમનું જે મૂળ નામ હતું એ દેબુજી ચિંગરાજજી જનોરકર હતું. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના જે હાલનું અંજનગાંવ સુરજી તાલુકાનું જે શેડગાંવ ગામમાં એક ધોબી પરિવારમાં એનો જન્મ થયો હતો. આપણે જેમ એમ કહીએ કે ઓબીસી, એસસી અને એસટી સમાજની જે આપણી એક જાતિ છે, અથવા તો એકચ્યુઅલી આ ધોબી, કુંભાર, લુહાર, માળી, સુતાર, દરજી આ બધી છે ને એ જાતિઓ નથી, એક ધંધો છે. મૂળ આપણા બધા મૂળ નિવાસીઓ છીએ આપણા બધા. તો એમાં એનો જન્મ થયેલો હતો. અને એમના તમે શરીર જુઓ ને તો એના ઉપર એમનું માથા ઉપર તો એ જે ભિક્ષા માંગતા હોય ને તો એનું જે ભિક્ષા માંગવાનું જે વાસણ હોય ને એ એના માથા ઉપર રાખીને એ હંમેશા એક ગામમાંથી બીજા ગામમાં લઈને જતા. અને એની સાથે સાવરણી ખાસ રાખતા. તો જે ગામમાં જાય ત્યાંની ગટરો, એના રસ્તા, એની સફાઈ શરૂ કરી દેતા. અને આવું સફાઈ કામ કરે એટલે ત્યાંના લોકોને પણ બધું ગમે ને એના કે બહુ સરસ. અને જ્યાં સુધી સફાઈ કામ પૂરું ન થાય ત્યાં સુધી ત્યાં રહે. અને એવી રીતે એમના ગામના લોકોનો પણ સાથ મળતો ગયો. સફાઈ કામ થાય એટલે લોકો એને દાન દક્ષિણા પણ, ટૂંકમાં દાન પણ આપતા. આવું જ્યાં ગંદકી હોય ત્યાં તમે જુઓ તો હવે ચોખ્ખું થઈ જાય વાતાવરણ, તો કેવું લોકોને ગમે ને. તો એ દાનમાંથી તેઓ શૈક્ષણિક સંસ્થાઓ, ધર્મશાળાઓ, હોસ્પિટલ અને પ્રાણીઓના આશ્રય સ્થાનોનું એમણે બાંધકામ કરતા. મેં સ્ક્રીન મોટે એટલા માટે કે તમે વાંચવું હોય ને તો આપણા કોમ્પ્યુટર ઉપર કે મોબાઈલમાં પણ તમે વાંચી શકો. એમના જે પ્રવચનો હતા ને એ આમ કેમ કવિતા, આપણે જે કવિતાના રૂપમાં, કીર્તનના રૂપમાં એ લોકોને સમજાવતા. એમાં માનવતા અને કરુણાની જે પ્રેમ, કરુણા, જે ગૌતમ બુદ્ધનો જે ઉપદેશ હતા એ જ વાત એ કીર્તન દરમિયાન એ લોકોને કહેતા. ધર્મની અંદર જે અંધશ્રદ્ધા હતી, ધાર્મિક કુરિવાજો, વિધિઓ, એની સામે એ લોકોને જાગૃત કરતા. અને કબીરના ખાસ દોહા હોય એ એમનો ઉપયોગ કરતા. ધાર્મિક ધર્મના નામે જે પ્રાણીઓનું બલિદાન આપવામાં આવતું ને એમને પણ એ વિરોધ કરતા અને લોકોને સમજાવતા. અને આ એમને જ્યારે એમ થયું કે ભાઈ આવું કામ કરવું છે તો એમને એમાં પરિવાર જે હતો, એક પત્ની ને 3 બાળકો, એને છોડી દીધા હતા અને એ નીકળી પડ્યા હતા. મહારાજ જે મેહર બાબા કરીને એક આધ્યાત્મિક બાબા હતા, એમને
આ ગાડગે બાબા પ્રત્યે ખૂબ આમ એના ઉપર મહેરબાન હતા અને એમને કામ ને એના ઉપરથી ખૂબ પ્રભાવિત થયા હતા. પણ એમને ઘણી વખત મળેલા. મેહર બાબાએ સંકેત પણ આપ્યો કે મહારાજ એમના પ્રિય સંતો છે ને એમાંના એક છે, અને એ ચેતનાના એમ કે ભાઈ છઠ્ઠા સ્તરે છે. મહારાજે મેહર બાબાને ભારત પંઢરપુર ખાતે આમંત્રણ આપ્યું હતું. 6 નવેમ્બર 1954 રોજ હજારો લોકોએ મહારાજ અને મેહર બાબાના દર્શન એક સાથે કર્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે ને એમને ગાડગે બાબાએ ખૂબ પ્રભાવિત કરેલા. તમે સ્ક્રીનમાં જુઓ ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના એની સાથે ઘણી વખત એની મુલાકાત થયેલી. એમના બધા ફોટા પણ તમને અહીંયા જોવા મળે છે. કોઈ મિત્રો જોડાય અને પોતાનો અભિપ્રાય આપવા માંગતા હોય, ગાડગે બાબા વિશે વિશેષ માહિતી કોઈ આપવા માંગતા હોય તો પણ એ મિત્રો જોડાય અને માહિતી આપી શકે છે. તો મેં લિંક તો આમાં આપેલી છે, એ લિંક દ્વારા એ માહિતી આપી શકશે. તો બાબા સાહેબની જયારે આપણે વાત કરીએ ને તો એનું કારણ એ હતું એની સાથે કેમ કે જે સમાજ સુધારાનું કામ કરતા હતા ને, અને બાબા સાહેબ છે એ જ કામ એ રાજકારણ દ્વારા બાબા સાહેબે પણ એવું જ કામ કરતા હતા. અને એટલે બાબા સાહેબ છે અને બાબા સાહેબના વ્યક્તિત્વથી ગાડગે બાબા પણ ખૂબ આમ પ્રભાવિત થઈ ગયા હતા. ગાડગે બાબાએ પંઢરપુર ખાતેની એમની છાત્રાલયની ઇમારત ગાડગે બાબાએ બનાવેલી, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત પીપલ એજ્યુકેશન સોસાયટીના દાનમાં આપી હતી. તેઓ આંબેડકરનું ઉદાહરણ ટાંકીને લોકોને શિક્ષિત થવાની અપીલ કરતા હતા. એ લોકોને સમજાવતા કે જુઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કેટલું કઠોર પરિશ્રમ કર્યો અને એક વિદ્વાન વ્યક્તિ બન્યા. એટલે એમ કે શિક્ષણ એ કોઈ વર્ગ કે જ્ઞાતિનો એક અધિકાર નથી. એક ગરીબ માણસનો દીકરો પણ ઘણી ડિગ્રીઓ મેળવી શકે છે. ગાડગે બાબાના આંબેડકરને ઘણી વખત મળ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ એમ કે ઘણી વખત મળ્યા હતા અને સામાજિક સુધારણા અંગે ચર્ચા કરતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેમને જ્યોતિરાવ ફૂલે પછી પ્રજાના સૌથી મોટા સેવક ગણાવ્યા હતા. આ ડોક્ટર બાબા સાહેબના શબ્દો છે. એમ કે જ્યોતિબા ફૂલે પછી એ ગાડગે બાબા એક સૌથી મોટા સેવક છે. 20 ડિસેમ્બર 1956 રોજ વાલગાંવ નજીક પેઢી નદીના કિનારે અમરાવતી જતી વખતે મહારાજનું અવસાન થયું. મહારાષ્ટ્ર સરકારે તેમના માનમાં 20 જાન્યુઆરીમાં સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા અભિયાન પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ સ્વચ્છ ગામની જાળવણી કરતા ગ્રામજનોની ઇનામ જાહેરાત કર્યા હતા. આ ઉપરાંત ભારત સરકારે એમના માનમાં જળ માટે રાષ્ટ્રીય પુરસ્કારની સ્થાપના પણ કરી હતી. અમરાવતીમાં એક યુનિવર્સિટીનું નામ પણ તેમના માનમાં રાખવામાં આવ્યું છે. એ તમે આ ફોટા જોશો ને તો એ ફોટામાં તમને જોવા મળશે જે યુનિવર્સિટી છે. આ જે યુનિવર્સિટીના ફોટા છે તમારી નજર સામે, એ ગાડગે બાબાના નામ ઉપર આ અમરાવતીમાં યુનિવર્સિટી છે. આ તમે જોયું ને તો આ આપણે ગાડગે બાબાનું જીવન જોયું. તો ગાડગે બાબાનું જીવન છે એ તમે જોયું ને તો બૌદ્ધ ધર્મના જે ભિક્ષુઓ હોય ને એમના માટે જે સીલ હોય ને, એ બૌદ્ધ ધર્મના ભિક્ષુઓને જે સીલ પાળવા પડે, અહિંસા છે, કોઈ પણ નાના નાના જીવની પણ એમ કે હત્યા નહીં કરવાની, હિંસાથી બચવાનું. બીજું સીલ છે સત્ય, झूठ कभी नहीं बोलना चाहिए, हमेशा सत्यના માર્ગે ચાલવું પડે. ચોરી નહીં કરવાની, એટલે બીજાની વસ્તુઓ પર આપણી દાનત ખરાબ ન થવી જોઈએ. જેટલી વસ્તુની જરૂરિયાત હોય ને એટલી જ વસ્તુ સાથે રાખવાની. સત્તા અને સંપત્તિ છે એ બૌદ્ધ ભિક્ષુને રાખવાની મનાય છે, અપરિગ્રહ જેને કહેવાય. એટલે કે જેટલી જરૂરિયાત છે એટલું રાખવાનું. તો તમે જુઓ ને તો બૌદ્ધ ભિક્ષુ પાસે એક જમવા માટેનું પણ એક પાત્ર હોય છે, એની અંદર એ દાન મેળવે અને ભોજન મેળવે છે. એની સાથે એક થેલો હોય, એની અંદર જે 2 કે 3 જોડી જે એમના ઈવર હોય એ હોય છે. તો
માણસને જીવન જીવવા માટે જે જરૂરી છે એ વસ્તુ જ રાખવાની. પછી મોટા મોટા આશ્રમ, ગાડી, બંગલા, વૈભવ, આવું બૌદ્ધ ધર્મના સંતોને, ભિક્ષુઓને કે ભંતેને એની મનાઈ હોય છે. અને ગાડગે બાબા તમે જુઓ ને તો એ પ્રમાણેનું જીવન જીવતા. બ્રહ્મચર્ય છે, વ્યભિચારથી એ ભિક્ષુઓને દૂર રહેવાનું હોય છે. એને વિલાસી જીવન નથી, સંગીતના જલસા અને એનાથી દૂર રહેવાનું હોય છે. આરામદાયક બિસ્તર જેને કહીએ આપણે નથી, કુણા ગાદલા અને એના ઉપર એમ કેમ એને સુવાની મનાઈ હોય છે. અસમય ભોજન કા ત્યાગ, એટલે કે એને ભોજન કરવાનો એક નિશ્ચિત સમય હોય છે. એ સમયે તેને ભોજન કરવું પડે, પછી ભોજન ન કરી શકે. આવા બધા કઠોર નિયમો બૌદ્ધ ભિક્ષુઓ માટે છે. મદ્યપાન સે દૂર, એટલે કે નશાથી દૂર રહેવાનું. તો કંચન કામિની કા ત્યાગ, કંચન સ્ત્રીઓ મીન્સ કે સોના કામિની, સોનાનું જે છે એના તમે જુઓ ને તો ઘરેણા બધા જુદા જુદા, અમુક સંતો તમે જુઓ ને તો મોટા ઘરેણા કેટલા બધા, સોનાના મોટા હાર ને માળા આન તેન કેટલું પહેર્યું હોય. તો બૌદ્ધ ભિક્ષુઓ માટે એ મનાઈ હોય છે. એટલા માટે કે બૌદ્ધ ધર્મના જે ભિક્ષુઓનું જીવન હોય ને, સંત ગાડગે બાબાએ પોતે ભલે એ ક્યારેય બૌદ્ધ ભિક્ષુના ચીવર નહોતા પહેર્યા, પણ એનું જીવન ટોટલી બૌદ્ધ ભિક્ષુ હોય ને એના જેવું જ હતું. તો આ સંત ગાડગે બાબાને આપણે એટલા માટે આપણે યાદ કરીએ છીએ કે એમનું જીવન છે એવું હતું. આ જ રીતે જે બૌદ્ધ ભિક્ષુનું જીવન જોયું ને, તો એની સામે તમારી સામે આ એક ફોટો છે, એ તમે બધા જોજો. આમાં કોમેન્ટ હું નથી કરતો, પણ આ જે મહાશય છે ને એને બધા સંત કહે છે. એમનું જીવન તમે જોજો. તો ખરેખર સંત કોને કહેવાય? આમના હજારો લાખો ભક્તો હશે, તો લોકો પોતાની તર્ક બુદ્ધિ સરખામણી કેમ નહીં કરતા હોય કે ભાઈ ખરેખર કોને સાચા ભિક્ષુ ગણવા જોઈએ? લોકોને દરેકને અધિકાર છે, બંધારણમાં છૂટ છે ડોક્ટર બાબા સાહેબ કે જેને જે માનવું હોય માની શકે, પરંતુ તર્કશીલ તો બનવું પડે ને માણસ. જો તર્કશીલ નહીં બને તો પછી કેવી રીતે જે સાબિત થાય છે? અને આવા તમે જો ને તો હજારો સંતો બની ગયા, જે અમુક લોકો અત્યારે કેટલાય તો જેલમાં છે, કેટલાય ઉપર કેસો ચાલે છે, અને છતાં દર વર્ષે નવા નવા સંત ને બાબા તમે જો તો મેદાનમાં એવા જ કરતા હોય છે, અને ધર્મના નામે, ઈશ્વરના નામે લોકોને છેતરતા હોય છે. કેટલાય સંત બાબા તો સંત બની ગયા, પાછા અત્યારે રાજકારણમાં તમે જુઓ ને તો રાજકીય રીતે તો એ સંત બાબાને સેવા કરવાનું જે હોય, બૌદ્ધ ભિક્ષુઓને સત્તા અને સંપત્તિથી દૂર રહેવાનું હોય. જ્યારે અત્યારના સંતો તો તમે જુઓ ને તો મોટા ભાગના રાજકારણમાં આવી જાતિવાદ, વર્ણ વ્યવસ્થા અને અમુક જ્ઞાતિઓ વિશે કે અમુક ધર્મના લોકો વિશે તો ઝેર ઓગતા હોય છે, અને પાછા એમને બધા સંત કહેતા હોય છે. તો સંત ગાડગે બાબા એ બધા માટે પ્રેરણારૂપ છે કે ખરેખર સંત બનવું હોય ને તો સંત ગાડગે બાબા જેવો બનો. એવા જે છેલ્લા પાને જે આપણે જોયા ને એવા સંતો બનવાથી સમાજને કોઈ ફાયદો નથી. તો મિત્રો, આ તો સંત ગાડગે બાબાનું ટૂંકમાં જીવન.